પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના 38 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. રાત્રિના સમયે શીત લહેરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણીનો સહારો લઈ રહ્યા છે. યુપી અત્યારે સફેદ ચાદર નીચે લપેટાઈ ગયું છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહન વ્યવહાર અને ટ્રેનોની ગતિ ધીમી પડી ગઈ છે. તો બીજી તરફ કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જે જઈને -1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આના કારણે ખીણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીની સ્થિતિ વધુ ગંભીર બની છે. ઝેરીલા ધુમ્મસના કારણે દિલ્હી અત્યારે વિશ્વનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી સ્તરે પહોંચતા બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.